વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાની સમજ લઈએ. એક વખતે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરી દર્શાવી હતી, એટલે કે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હતું. હવે બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે કોઈ વિદ્યુત ભારને આપેલા બિંદુએ લાવીએ તો એ વિદ્યુત ભારના કારણે જે સ્થિતિ ઊર્જા પ્રાપ્ત થાય છે એની આપણે ગણતરી કરવી છે. તો બાહ્ય ક્ષેત્ર ગેરહાજર હોય અને બાહ્ય ક્ષેત્ર હાજર હોય એનો મતલબ શું કરવાનો છે? તો સમજી લો કે ધારો કે અવકાશ છે, એ અવકાશમાં કોઈ પણ પ્રકારના વિદ્યુત ભારને આપણે વિચારતા નથી ત્યારે એનું આ વિસ્તારની અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ શૂન્ય લેવામાં આવે છે, એટલે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી. હવે કોઈ વિદ્યુત ભાર ભલે દૂરના અંતરે રહેલો હોય પણ એની અસર જો કોઈ વિસ્તારમાં પ્રવર્તતી હોય તો એ બાહ્ય ક્ષેત્રની હાજરીની બાબત દર્શાવે છે. તો અહીંયા ધારો કે અહીંયા કોઈ બાહ્ય ક્ષેત્ર હાજર છે અને એ બિંદુ આગળનું એનું જે સ્થિતિમાન છે એ આપણે અહીંયા મેળવીએ. તો ધારો કે કોઈ એક બિંદુ આપણે વિચારીએ કે આ એક બિંદુ છે, આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન જે છે એ કોઈ સંદર્ભ બિંદુની સાપેક્ષમાં ધારો કે આ પોઈન્ટ જે છે એને આપણે આ રીતે વિચારીએ કે આ x y અને z કાર્ટેશિયન પદ્ધતિ છે એનાથી r1 જેટલા અંતરે આ પોઈન્ટ આવેલું છે, એનો સ્થાન સદિશ r1 છે. તો આ r1 સ્થાન સદિશ જે જગ્યાએ છે એ પોઈન્ટ આગળનું સ્થિતિમાન ધારી લઈએ કે v r1 છે. તો આ બિંદુ આગળ કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવીએ તો ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું જે કાર્ય છે એ એની સ્થિતિ ઊર્જા તરીકે આપણને મળે છે. ધારો કે અહીંયાથી હું કોઈ q1 ચાર્જને જે ઇન્ફાઇનાઇટ સ્થાને છે એને પ્રવેગ રહિત ગતિ કરાવીને આપેલા બિંદુએ લાવું છું. આ જે ગતિ છે એ આપણે આ રીતે કરાવીએ છીએ. તો અહીંયાથી જ્યારે એને ગતિ કરાવતા આ પોઈન્ટ આગળ લાવીએ છીએ તે દરમિયાન જે કઈ કાર્ય થાય છે એ આ વિદ્યુત ભારની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંપર્ક પામે છે. તો સ્થિતિ ઊર્જા કેટલી થઈ? વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જાની અહીંયા ગણતરી આપણે કરીએ તો સ્થિતિ ઊર્જાનો જવાબ મળે છે U બરાબર વિદ્યુત ભારનું મૂલ્ય Q1 છે તો Q1 અને આ બિંદુ આગળનું જે સ્થિતિમાન છે એ Vr1 છે. તો આને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. કોઈ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવીએ ત્યારે કરવું પડતું કાર્ય આપણને U બરાબર Q1 Vr1 જેટલું મળે છે. હવે આ વાત થઈ એક વિદ્યુત ભારની. એક વિદ્યુત ભારની જગ્યાએ માની લો કે બે વિદ્યુત ભારો છે, તો શું કરવું? તો પહેલા તો આ કાર્યની ગણતરી કેવી રીતે થાય છે આપણને ક્લિયર ખબર પડી ગઈ. તો આપેલા બિંદુ આગળનું સ્થિતિમાન જે કોના કારણે ધ્યાનમાં લેવાનું છે? બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રના કારણે આ બિંદુ P જે છે એ બિંદુનું સ્થિતિમાન Vr1 હોય તો ત્યાં Q1 વિદ્યુત ભારને જ્યારે અનંત અંતરેથી લાવીએ છીએ ત્યારે એના ઉપર કરેલું જે કાર્ય છે એ એની અંદર વર્ક સ્વરૂપે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સ્ટોર થાય છે અને જેનો જવાબ આપણને Q1 Vr1 જેટલો મળે છે. હવે આ સ્થિતિ ઊર્જા જે છે એનો એકમ આપણે મિત્રો જૂલ લઈએ છીએ, બરાબર? અને આ જૂલ જે છે એ મોટો એકમ છે, SI પદ્ધતિમાં લઈએ છીએ. આનો નાનો એકમ લેવો હોય તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ છે. વિદ્યુત ભારનું મૂલ્ય નાનું હોય અને V નો જવાબ નાનો હોય તો એ એકમ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર આપણે ધ્યાનમાં લેતા હોઈએ છીએ. હવે આ જે ઇલેક્ટ્રોન વોલ્ટ એકમ છે એના મોટા એકમો લેવા હોય તો મોટા એકમો મિત્રો આપણે સમજીએ કે ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ, ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આપણે MeV મેગા ઇલેક્ટ્રોન વોલ્ટને આપણે MeV તરીકે લખીશું. GeV ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આનો મતલબ થાય કે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ. આનો મતલબ થાય 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. અને એક ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહીશું? તો આ વ્યાખ્યા તમે યાદ રાખી લેજો, આગળ પણ આવશે. 1 eV કોને કહેવાય? તો વિદ્યુત ભાર જે છે એનું મૂલ્ય આપણે ઇલેક્ટ્રોન જેટલું લઈ લઈએ, એટલે E જેટલું મૂલ્ય લઈ લઈએ અને એને આપણે V જેટલા વોલ્ટેજ થી એને પ્રવેગિત કરીએ તો V નો જવાબ પણ 1 લેવામાં આવે અને Q નો જવાબ જ્યારે આપણે E જેટલો લઈએ અને V નો જવાબ જ્યારે આપણે અહીંયા 1 વોલ્ટ લઈએ ત્યારે આ બે કન્ડિશનમાં જો કોઈ વિદ્યુત ભાર અહીંયા છે
અને આની ઉપર લાગુ પાડેલું જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ 1 વોલ્ટ હોય તો આની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે અને એ પ્રવેગના કારણે એની જોડે જે ગતિ ઊર્જા સંકળાયેલી છે એ ગતિ ઊર્જાને આ વિદ્યુત ભાર માટેની Q બરાબર E હોય અને V બરાબર 1 વોલ્ટ હોય તો આની જોડે જે ગતિ ઊર્જા છે કાઇનેટિક એનર્જી એ કેટલી લઈશું 1 eV જેટલી. તો આ 1 eV ની વ્યાખ્યા થઈ કે ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના સ્થિતિમાન હેઠળ પ્રવેગિત કરવામાં આવે તો એ જે ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે એને આપણે 1 eV તરીકે ઓળખીશું, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે લઈશું. હવે મિત્રો આપણે ધારી લઈએ કે બે વિદ્યુત ભારોનું તંત્ર છે અને બાહ્ય ક્ષેત્ર હાજર છે તો શું થશે? તો એના માટે મિત્રો આપણે આ બાબત સમજીએ કે આ જે આકૃતિ છે એની જગ્યાએ આકૃતિમાં થોડુંક આપણે ફેરફાર કરીએ કે ધારો કે આ યામ પદ્ધતિનું ઉગમ બિંદુ છે એની સાપેક્ષે એના ઉગમ બિંદુની સાપેક્ષે પહેલા કોઈ વિદ્યુત ભારને હું અહીંયા લાવું છું તો આનો સ્થાન સદિશ લેવું પડે જેને આપણે R1 તરીકે ઓળખીએ અને બીજો કોઈ એક વિદ્યુત ભાર જે છે એને હું અહીંયા લાવું છું તો આનો સ્થાન સદિશ લેવું પડે જેને આપણે R2 તરીકે ઓળખીએ. તો આ R1 અને R2 એ સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશો બતાવે છે જે આપણે Q1 અને Q2 વિદ્યુત ભારને લાવીએ છીએ. અહીંયા જે વિદ્યુત ભાર લાવીએ છીએ એ Q1 છે અને અહીંયા જે વિદ્યુત ભાર લાવીએ છીએ એ Q2 છે. તો આ Q1 અને Q2 વિદ્યુત ભારોને જ્યારે બાહ્ય ક્ષેત્ર હાજર છે અને આ આપેલા બિંદુએ લાવીએ છીએ ત્યારે જે કઈ કાર્ય કરવું પડે છે એ આ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા તરીકે ઓળખાય છે. તો આના માટે તમે સમજો કે આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એના હું ધારી લઉં કે R12 છે. R12 જેટલા ડિસ્ટન્સ બે વિદ્યુત ભારો એકબીજાથી આપણે લઈને મૂકીએ છીએ. તો સૌથી પહેલું કામ અહીંયા એ કરવાનું થાય કે જ્યારે Q1 વિદ્યુત ભારને લાવીએ છીએ ત્યારે કેટલું વર્ક કરવું પડે તો Q1 માટેના વર્કની કેલ્ક્યુલેશન મેં અહીંયા કરી બતાવેલી છે Q1 VR1 જેટલી. કારણ કે આપેલા બિંદુ આગળનું સ્થિતિમાન ધારી લઈએ છીએ કે Q1 વિદ્યુત ભારને જે બિંદુએ લાવીએ છીએ Q1 વિદ્યુત ભાર માટે સ્થાન સદિશ લઈએ આપણે એનો R1 લઈએ અને તે બિંદુ આગળનું સ્થિતિમાન VR1 લઈએ તથા Q2 વિદ્યુત ભાર માટે સ્થાન સદિશ R2 લઈએ અને તે બિંદુ આગળ જે સ્થિતિમાન છે એને આપણે જે બાહ્ય ક્ષેત્રના કારણે છે એને હું VR2 વડે દર્શાવું. બાહ્ય ક્ષેત્ર વડે જે સ્થિતિમાન છે અને આના કારણે આ Q1 વિદ્યુત ભારના કારણે પણ અહીંયા કંઈક સ્થિતિમાન મળશે જેને આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા કેલ્ક્યુલેશન કરવા માટે કુલ સ્થિતિ ઊર્જા મેળવવા માટે શું કરવું પડે તો પહેલું કામ તો આના જેવું જ કરવું પડે કે Q1 વિદ્યુત ભારને જ્યારે લાવીએ છીએ ત્યારે કરવું પડતું કાર્ય તો Q1 વિદ્યુત ભાર માટે કરવું પડતું કાર્ય કેટલું થશે જેને W1 તરીકે ઓળખીએ તો W1 નો જવાબ મળશે આપણને Q1 VR1. હવે Q2 વિદ્યુત ભારને લાવીશું ત્યારે કેટલું કાર્ય કરવું પડે તો Q2 વિદ્યુત ભારને જ્યારે લાવીએ છીએ ત્યારે જે કરવું પડતું કાર્ય છે એ બે રીતે મળશે. Q2 વિદ્યુત ભાર માટે એ જે કાર્ય છે W2 કેટલું થશે તો બાહ્ય ક્ષેત્રના કારણે આપેલા બિંદુ આગળ આ જે Q2 વિદ્યુત ભાર લાવીએ છીએ ત્યાં સ્થિતિમાન કેટલું છે તો કે VR2 તો Q2 VR2 પ્લસ આ જે વિદ્યુત ભાર Q1 છે એના કારણે અહીંયા સ્થિતિમાન કેટલું છે તો
એની આપણે ગણતરી કરવી પડે અને એનો જવાબ તમને ખબર છે કે Q1 R12 જેટલો થાય. તો Q2 into KQ1 R12 બરાબર. અને એ જે જવાબ છે એ બંનેને જોડી દઈએ તો Q2VR2 plus KQ1 Q2 R12 જવાબ તરીકે મળે. હવે આ જે જવાબ મળેલો છે મિત્રો, આ બંનેનો સરવાળો કરીએ તો કુલ કાર્ય મળે. કુલ કાર્ય કેટલું થશે? W બરાબર W1 plus W2. અને હવે આનો જવાબ આપણી જોડે છે તો Q1 VR1 plus W2 નો જવાબ આપણે લાયા અહીંયા Q2 VR2 plus KQ1 Q2 R1. તો જ્યારે બાહ્ય ક્ષેત્ર હાજર હોય અને બાહ્ય ક્ષેત્રની હાજરીમાં આપણે કોઈ વિદ્યુતભાર તંત્ર તૈયાર કરવું હોય, બે વિદ્યુતભારોનું બનેલું, તો કેટલું કાર્ય કરવું પડે? તો એનો જવાબ જે મળેલો છે એ આપણે આ રીતે પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ કાર્ય તમારે ધ્યાનમાં રાખવાનું છે. જુઓ, બાહ્ય ક્ષેત્ર ના હોત તો બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં જે કાર્ય કરવાની વાત હતી એ કેટલું કાર્ય મળતું હતું મિત્રો? તો એનો જવાબ ઓલરેડી આપણે આગળ વિદ્યુતભારોના બનેલા તંત્રની સ્થિતિ ઊર્જાની અંદર મેળવી ચૂક્યા છીએ કે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં કરવું પડતું જે કાર્ય છે એ W બરાબર U સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે ત્યારે આ રીતનું મળતું હતું. આગળની થિયરીમાં આ બાબત તમે જોઈ શકો છો. તો અહીંયા વધારાનું કેટલું કાર્ય કરવું પડ્યું? તો વધારાનું જે કાર્ય છે એ આ બંનેના સરવાળા જેટલું હોય છે. એટલે આ બંનેને તમે સરખાવો આ ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં. તો W is equal to Q1 V R1 સદિશ Q2 V R2 સદિશ અને પ્લસ KQ1 Q2 by R1. હવે આ જે છે આ સમીકરણ અને આ સમીકરણ, આમાં વધારાનું શું હોય? Q1 VR1 Q2 VR2. કેમ આ વધારાના પદ તરીકે એડ થાય છે? તો જ્યારે બાહ્ય ક્ષેત્ર ગેરહાજર હતું એટલે પહેલા વિદ્યુતભારના લાવવા માટે કોઈ વર્ક કરવાની જરૂર પડતી નથી. બીજા વિદ્યુતભારને જ્યારે લાવીએ છીએ ત્યારે આના કારણે જ અપાકર્ષણ બળ લાગતું હતું. ધન વિદ્યુતભાર લઈએ તો એ વખતે જ તમારે કાર્ય કરવું પડતું હતું. જ્યારે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં Q1 into VR1 જે કોના કારણે મળતું સ્થિતિમાન છે? બાહ્ય ક્ષેત્રના કારણે. જે આ P બિંદુ આગળ મળતું કહી શકીએ, આને Q બિંદુ કહીએ. બરાબર. તો P અને Q આગળના સ્થિતિમાનો VR2 અને VR1 જે કોના કારણે છે? બાહ્ય ક્ષેત્રના કારણે છે. તો એ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું. હવે આ બાબત આપણે બહુ સમજી લીધી હોય વ્યવસ્થિત રીતે. તો આ સમીકરણ જે છે આનો આપણે આગળ જતા ઉપયોગ કરીશું. બરાબર. વિદ્યુત ડાયપોલના કિસ્સામાં એટલે આ સૂત્ર તમે ધ્યાનમાં રાખજો કે બાહ્ય ક્ષેત્ર હાજર હોય તો કેટલું કાર્ય કરવું પડે, બાહ્ય ક્ષેત્ર ગેરહાજર હોય તો કેટલું કાર્ય કરવું પડે. અને આ કુલ કાર્ય જે છે એ વિદ્યુત ભારોની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. માટે આપણે આને વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જા તરીકે પણ લઈ શકીએ. એટલે U બરાબર W લખીએ છીએ. તો વિદ્યુત ભારોના તંત્રની જે સ્થિતિ ઊર્જા છે એ આપણને કેટલી મળે છે? અહીંયા Q1 VR1 plus Q2 VR2 plus KQ1 Q2 by R12 ક્ષેત્રની હાજરીમાં અને ક્ષેત્રની ગેરહાજરીમાં લીધી હોય તો આ સમીકરણ ધ્યાનમાં લેવાનું થાય છે. હવે આપણે વિદ્યુત ડાયપોલ માટે એક પ્રશ્ન જે છે એ સમજી લઈએ અહીંયા, જે પરીક્ષામાં પૂછાય છે. બરાબર. તો આ સૂત્ર ધ્યાનમાં રાખીશું અને કેમ આ સમીકરણ કેવી રીતે બને છે એ પણ આપણે યાદ રાખીશું. મિત્રો, હવે આપણે આ જે ડાયપોલ છે એની બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર એની સ્થિતિ ઊર્જા કેટલી છે એનું સમીકરણ મેળવવા માંગીએ છીએ. થોડુંક સમજી લેજો અહીંયા કે જે આપણે ક્ષેત્ર ધ્યાનમાં લીધેલું છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને સમાન વિદ્યુત ક્ષેત્રની જે લાક્ષણિકતા છે, સમાન વિદ્યુત ક્ષેત્ર E ની લાક્ષણિકતા
આ જે વિસ્તાર દર્શાવેલો છે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સરખું છે અને જ્યાં ડાયરેક્શન છે એ અહીંયા ધારી લઈએ કે x અક્ષ છે આ અક્ષ તો x અક્ષની દિશામાં છે અને દરેક જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. હવે આવા વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ એક વિદ્યુત ડાયપોલને આપણે જ્યારે લાવીએ છીએ ત્યારે કેટલું કાર્ય કરવું પડે છે આપણે બંને રીતે કાર્યને સમજીએ. એક આગળની મેથડ પ્રમાણે જે આગળની થિયરીમાં આપણે વાત કરી કે પહેલો વિદ્યુત ભાર Q1 લાયા પછી Q2 લાયા બાહ્ય ક્ષેત્રની હાજરીમાં અને એનું જે થતું કાર્ય એ અને બીજી રીતે આપણે અહીંયા કાર્યને સમજવા માંગીએ છીએ. તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક વિદ્યુત ડાયપોલ જે વિદ્યુત ક્ષેત્ર સાથે અમુક કોણે થીટા કોણે રહેલી છે જેની ડાયપોલ મોમેન્ટ સદિશ P સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ E સદિશ ની વચ્ચેનો જે ખૂણો છે એ થીટા છે. P સદિશ એટલે શું અહીંયા તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જેને આપણે દ્વિધ્રુવી ચાક માત્રા તરીકે ઓળખીએ છીએ જેને P સદિશ વડે વ્યાખ્યાયિત કરેલી છે જેનું મૂલ્ય 2AQ જેની દિશા આપણે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની લઈએ છીએ ને આ રીતે થીટા કોણે મૂકેલી છે એટલે E સદિશ અને P સદિશ જે છે વચ્ચે નો કોણ થીટા છે. હવે જે ડાયપોલ છે એને આપણે સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવવું છે. માની લો કે આ રીતે છે અને થોડું પોતાની પોઝિશન થી વિચલિત કરવી છે આ રીતે તો એની અંદર આપણે શું લગાડવું પડે ટોર્ક લગાડવું પડે અને આ જે ટોર્ક છે એ જ્યારે ડાયપોલ પર લાગતા ટોર્કના જેટલું થાય ત્યારે એ ડાયપોલ જે છે એ સંતુલન અવસ્થામાં આવે. એટલે ધારી લઈએ કે ધારો કે આની ઉપર લાગતું જે ટોર્ક છે આપણે મિત્રો ચેપ્ટર 1 ની અંદર સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ રહેલી હોય તો એની અંદર લાગતા ટોર્કના સમીકરણને મેળવી ચૂકે છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં E માં રહેલ ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું થશે તો tau is equal to P સદિશ ક્રોસ E સદિશ જેની દિશા આ ડાયપોલ છે એની ઉપર બે બળો લાગશે. એક ધન વિદ્યુત ભાર પર લાગતું બળ F1 અને ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ F2 જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે અને આ જે બળ છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી બળ યુગ્મની રચના કરશે અને બળ યુગ્મ રચાવાના કારણે આ જે ડાયપોલ છે એ ટોર્ક અનુભવશે. આ બાહ્ય ટોર્ક જે લાગે આ જે ટોર્ક લાગે છે એના જેટલા જ મૂલ્યનું પણ વિરુદ્ધ દિશામાં થોડું ટોર્ક આપણે આપીએ તો એ ડાયપોલનું આપણે કોણીય સ્થાનાંતર કરાવી શકીએ. એટલે ધારી લઈએ કે ડાયપોલને એની જે પોઝિશન છે d થીટા જેટલા પોઝિશને રહેલી છે E સાથે એને આપણે થોડું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપવા માંગીએ છીએ અને જેનું મૂલ્ય ધારી લઈએ કે d થીટા જેટલું છે. તો ડાયપોલને d થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપતા થતું કાર્ય કેટલું થાય. તો મિત્રો આગળ તમે કાર્યની ગણતરી બે રીતે શીખ્યા છો. એક રેખીય ગતિ થતી હોય ત્યારે કાર્ય કેટલું હોય છે તો W બરાબર F સદિશ ડોટ D સદિશ ઉપરથી મળે છે અને જ્યારે ચાક ગતિ થતી હોય આ રોટેશ આ જે છે એ રેખીય ગતિ થતી હોય ત્યારે એને WT કહીએ અને જ્યારે રોટેશનલ ગતિ થતી હોય ત્યારે થતું કાર્ય જે છે એ tau થીટા ઉપરથી મળે છે. બરાબર. તો આ પરિસ્થિતિમાં થતું કાર્ય કેટલું થાય
તો આનો જવાબ શું થશે? w ઇઝ ઇક્વલ ટુ ટાઉ અને જે સ્થાનાંતર કરાઈએ છીએ એ d થીટા જેટલું છે, તો ટાઉ ઇન્ટુ d થીટા. હવે જે સમીકરણ છે આની અંદર ટાઉ ની જગ્યાએ શું મૂકી શકાય? તો ટાઉ બરાબર d sin થીટા થશે અને આ w નું જે સમીકરણ છે એ t ઇન્ટુ d થીટા પરથી મળે છે એ સૂક્ષ્મ સ્થાનાંતર માટે છે, જેને આપણે dw તરીકે લખી શકીએ. એ સૂક્ષ્મ કાર્ય dw બરાબર ટાઉ ઇન્ટુ d થીટા. ટાઉ ની કિંમત ભરી દઈએ ટોર્ક ની, તો અહીંયા dw નો જવાબ થશે Pe sin theta into d theta. હવે મિત્રો તમે સમજો કે સમગ્ર સ્થાનાંતર તમે કેટલાથી કેટલાનું આપવા માંગો છો? આ d theta જેટલું કોણીય સ્થાનાંતર આપ્યું ને એની જગ્યાએ theta 1 થી theta 2 નું કોણીય સ્થાનાંતર કરાવીએ. કોણીય સ્થાનાંતર માટે થતું કાર્ય, કુલ કાર્ય કેટલું થશે? w બરાબર તો ઇન્ટિગ્રેશન dw અને ઇન્ટિગ્રેશન dw ની અંદર અહીં આપણે લિમિટ આપી દઈશું theta 1 થી theta 2 બરાબર, theta 1 થી theta 2 અને dw નો જવાબ મૂકી દઈશું Pe sin theta d theta. હવે જુઓ P 2aq જેટલી કિંમત ધરાવે છે એટલે એને બહાર કાઢી શકાય. E અચળ છે, સમાન છે, એના પણ બહાર કાઢી શકાય. તો શું જવાબ થયો? P અને E બહાર નીકળી ગયા સંકલન. ઇન્ટિગ્રેશન માં મળ્યું theta 1 થી theta 2 અને sin theta d theta. હવે મિત્રો સંકલન ની અંદર તમે થોડાક નિયમો જાણો છો. એ નિયમ પ્રમાણે sin theta નું સંકલન જ્યારે theta ની સાપેક્ષમાં કરીએ છીએ ત્યારે માઈનસ cos theta થાય છે. તો અહીંયા હું આની જગ્યાએ કિંમત ભરી દઉં તો આપણને કાર્યનો જવાબ મળશે w Pe. અને હવે થોડુંક સમજજો કે જ્યારે લિમિટ વાળું સંકલન હોય theta 1 થી theta 2 ત્યારે સંકલન કર્યા પછી એને લિમિટ એપ્લાય કરવી પડે. એટલે માઈનસ cos theta એનું સંકલન થયું અને એની લિમિટ છે theta 1 થી theta 2. હવે આની અંદર આપણે એક વખતે theta 1 મૂકી દઈએ, બીજી વખતે theta 2 મૂકી દઈએ. તો પહેલા ઉપરની લિમિટ આવે પછી નીચેની લિમિટ આવે. માઈનસ નિશાનીને બહાર કાઢી લો તો માઈનસ p કૌંસમાં શું વધ્યું? તો કે cos theta 2 અને માઈનસ cos theta 1. આ જે ડાયપોલની જે સ્થિતિ છે એના બદલતી વખતનું કાર્ય. આ કાર્ય એની અંદર સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. એટલે w નો જવાબ તમે કેટલો લઈ શકો? તો કે u જેટલો લઈ શકાય. કાર્યનો જવાબ આપણે અહીંયા લખીશું u બરાબર w અને આ જે જવાબ છે એની અંદર u ની જગ્યાએ આ કિંમતો ભરી દઈએ માઈનસ Pe cos theta 2 minus cos theta 1. હવે જુઓ આ જે સમીકરણ છે એ સમીકરણ કોઈ પણ બે પોઝિશન માટે આપણે એપ્લાય કરીએ છીએ, બરાબર. હવે cos theta 2 અને cos theta 1 જે પોઝિશનો આપેલી છે એમાં આપણે કિંમતો ભરી દઈએ તો આ જે સિચ્યુએશન છે એમાં પ્રારંભિક પરિસ્થિતિમાં ડાયપોલ આ રીતે હતી. તો theta 1 નો જવાબ આપણે કેટલો લઈ લઈએ? π/2 અને theta 2 ની જગ્યાએ theta લઈ લઈએ, બરાબર. આમથી આમ ભ્રમણ આપીએ છીએ તો આવું હોય theta 1 બરાબર π/2 અને theta 2 બરાબર theta. તો u નો જવાબ શું થશે? માઈનસ p cos theta 2 એટલે એની જગ્યાએ હું ભરી દઉં cos theta અને સામે cos theta 1 ની જગ્યાએ cos π/2. હવે મિત્રો cos π/2 નો જવાબ તમને ખબર છે કેટલો થાય? 0. તો આનો જવાબ થયો u બરાબર માઈનસ pe cos theta. અને આને આપણે બીજી રીતે લખવું હોય તો આ રીતે લખી શકીએ. આ ઋણ દિશાની જે છે એ જ રીતે મૂકી દઈએ અને એને p સદિશ ડોટ e સદિશ વડે દર્શાવીએ.
તો P સદિશ ડોટ E સદિશ એ શું બને છે? સ્થિતિ ઊર્જાનું સૂત્ર બને છે. હવે સમજજો કે આ જે સમીકરણ લાયા છીએ એ આપણે કેલ્ક્યુલેશન સીધી ગણતરી તરીકે લઈને આવ્યા છીએ. આ જ કેલ્ક્યુલેશન જ્યારે તમે આગળની જે થિયરી હતી બાહ્ય ક્ષેત્રની હાજરીમાં એક વિદ્યુતભાર લાયા, બીજા વિદ્યુતભાર લાયા અને કાર્ય મેળવી લાયા અને સ્થિતિ ઊર્જા શોધી લાયા, તો એના માટે થોડીક જુદી પડે છે, પણ લગભગ આ કિંમત આપણે એને ત્યાં ધ્યાનમાં લઈ શકીએ છીએ. હવે જુઓ, આની અંદર ટૂંકા પ્રશ્નો પૂછાય છે. આપણે ડાયપોલની કઈ સ્થિતિ માટે એની જે કન્ડિશન છે એ સંતુલન મળે, અસંતુલિત મળે, એ આપણે આની આકૃતિ ઉપરથી સમજી શકીએ છીએ. તો જ્યારે ડાયપોલ, અહીંયા તમે સમજો કે ઊર્જાનો જે જવાબ છે સ્થિતિ ઊર્જાનો, એના ઉપરથી તમારે આ બાબત નક્કી કરવાની થાય છે. સ્થિતિ ઊર્જા ક્યારે કેટલી મળે તો એ નક્કી કરવું હોય તો મિત્રો આપણે આ સૂત્ર જે છે એને ધ્યાનમાં લઈએ. U બરાબર -P ડોટ E. આ સમીકરણમાં -P cos θ જે છે એમાં થીટાની કિંમત કેટલી લઈએ તો એ ડાયપોલ કઈ પોઝિશનમાં આવે. તો થીટા બરાબર હું 0 લઈ લઉં તો થીટા બરાબર 0 નો જે જવાબ છે એ અહીંયા આપણે કેટલો લઈશું? cos 0 એટલે 1 થઈ જાય, બરાબર. ત્યારબાદ થીટાનો જવાબ આપણે 90 લઈએ તો એ પરિસ્થિતિમાં cos 90 એટલે 0 થઈ જાય. તો ત્રણ પોઝિશન છે. આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ આ રીતે રહેલી હોય, આ ધન વિદ્યુતભાર, આ ઋણ વિદ્યુતભાર. તો આ ડાયપોલ માટે થીટા કેટલો થાય? તો E સદિશ અને P સદિશ પેરેલલ થઈ જશે. થીટા બરાબર શું બનશે? અહીંયા થીટા બરાબર 0. થીટા બરાબર 0 હોય તો આ કન્ડિશનની અંદર સૂત્ર પ્રમાણે u નો જવાબ શું થાય? u બરાબર -P cos 0 અને cos 0 એટલે 1 થાય તો -P જવાબ મળે. તો ડાયપોલ જ્યારે આ રીતે રહેલી હોય ત્યારે એની આ પોઝિશનને સ્થિર સંતુલન અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે ડાયપોલ જ્યારે આ પોઝિશનમાં હોય ત્યારે એની સ્થિતિ ઊર્જા લઘુત્તમ કહેવાય છે. એટલે u નો જવાબ કેવો મળે છે? મિનિમમ. અને એ જવાબ કેટલો છે? -P. હવે આ ડાયપોલ ધારો કે આ રીતે ગોઠવાઈ જાય છે θ બરાબર 90 ડિગ્રી, તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે ડાયપોલ આ રીતે રહેલી હોય આ સિચ્યુએશનમાં ઉપર ધન વિદ્યુતભાર નીચે ઋણ વિદ્યુતભાર, આ ગોઠવણી માટે ડાયપોલની સ્થિતિ ઊર્જાનો જવાબ સૂત્ર પ્રમાણે મેળવીએ તો શું થવાનું છે? u નો જવાબ -P cos 90 અને 0 મળે છે. તો આને આપણે અસંતુલિત અવસ્થા તરીકે ઓળખીશું, બરાબર. ડાયપોલની સ્થિતિ ઊર્જા શૂન્ય હોય છે. અને ત્યારબાદ ત્રીજી કન્ડિશન છે, ડાયપોલ જે છે એ વિદ્યુત ક્ષેત્રને પ્રતિ સમાંતર ગોઠવાયેલું હોય, એટલે આ રીતે હોય. આ બાજુમાં ધન વિદ્યુતભાર હોય, આ બાજુમાં ઋણ વિદ્યુતભાર હોય. તો આ પરિસ્થિતિમાં જે ડાયપોલ છે આના માટે થીટા કેટલો બનશે? 180 ડિગ્રી. અને 180 ડિગ્રી થીટા બને તો આ પરિસ્થિતિમાં u નો જવાબ -P cos 180. cos 180 નો જે જવાબ છે એ -1 થાય અને u નો જવાબ થશે P. તો આ જે આન્સર મળે છે આ પરિસ્થિતિમાં સ્થિતિ ઊર્જા ધન મળે છે અને મેક્સિમમ મળે છે. તો આને આપણે અસ્થિર સંતુલન અવસ્થા તરીકે ઓળખીશું. અસ્થિર સંતુલન સ્થિતિ, બરાબર. આ અસ્થિર સંતુલન સ્થિતિની અંદર એની સ્થિતિ ઊર્જાનું મૂલ્ય મહત્તમ હોય છે. હવે જો આમાંથી ટૂંકા પ્રશ્નો કેવા પૂછે છે? ડાયપોલને ક્ષેત્રને સમાંતર સ્થિતિમાંથી ક્ષેત્રને પ્રતિ સમાંતર ગોઠવવામાં આવે, આ રીતે હતી, આમ ફેરવી દેવામાં આવે આ પોઝિશનમાંથી આ પોઝિશનમાં, તો કેટલું કાર્ય થાય? તો એક સ્થિતિ ઊર્જાનો ફેરફાર જેટલું થાય. ચલો આની સ્થિતિ ઊર્જા કેટલી? તો કે -P. આની સ્થિતિ ઊર્જા કેટલી? તો P માંથી 180 ડિગ્રી નું કાર્ય થાય. 180 ડિગ્રી નું કાર્ય થાય તો કેટલું કાર્ય થાય? 180 ડિગ્રી નું કાર્ય થાય તો 180 × 180 એટલે 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 180 × 180
માઇનસ માઇનસ પી કરીએ એટલે 2p, તો 2p જેટલું કાર્ય થાય. એ જ રીતે ક્ષેત્રને સમાંતર સ્થિતિમાંથી આ રીતે ગોઠવવામાં આવે તો કરવું પડતું કાર્ય 0 માઇનસ માઇનસ p એટલે p મળે. અને આ જ રીતે તમારે પ્રારંભિક સ્થિતિ આ હોય ત્યાંથી આ સ્થિતિમાં લઈ જઈએ કે આ સ્થિતિમાં લઈ જઈએ તો થતા કાર્યો મેળવવાનું કહી શકે છે. આ ટૂંકા પ્રશ્ન MCQ માં પૂછાય છે. એટલે આ સૂત્ર તમારે ધ્યાનમાં રાખવાનું છે. ઉપરનું જે સમીકરણ છે આ સમીકરણને તમે ધ્યાનમાં રાખશો તો આના જવાબો તમને મળશે. બરાબર. હવે આની કમ્પેરિઝન કરવાનું જે આવે છે આપણે નેક્સ્ટ વખતે રાખીશું.